વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો મહેસાણા જિલ્લાના ગોઝરિયા ગામમાં મહાયજ્ઞ મહોત્સવનું જોકે આયોજન કરવામાં આવ્યું। કડવા પાટીદાર સમાજનું આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા કુળદેવી ઉમિયા માતાજી મંદિર ખાતે ત્રિદિવસીય શતચંડી મહાયજ્ઞ મહોત્સવ યોજાયો। શતચંડી મહાયજ્ઞના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા। મહેસાણાના ગોઝરિયા ગામે ઉમિયા માતાજી મંદિર ખાતે ત્રિદિવસીય શતચંડી મહાયજ્ઞ મહોત્સવ યોજાયો। ગોઝરિયા ગામના વતની અને જાણીતા ફોનવાલે ગ્રુપના નથુદાસ હાલદાસ પટેલ પરિવાર દ્વારા મહાયજ્ઞના મુખ્ય પાટલાના મુખ્ય યજમાન બન્યા હતા। ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન અને સમસ્ત ગોઝરિયાના કડવા પાટીદારો દ્વારા નિર્મિત મા કુળદેવી ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર કડવા પાટીદાર સમાજના શ્રદ્ધાળુઓ માટે આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું છે। ગોઝરિયા ગામના કડવા પાટીદારો દ્વારા શતચંડી મહાયજ્ઞ મહોત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મા ઉમિયા માતાજી પ્રત્યે અતૂટ આસ્થા શ્રદ્ધા ધરાવતા કડવા પાટીદારો અને દાનેશ્વરી દાતાઓએ દાનનું ધોધ બહાવ્યો હતો। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી જગતગુરુ શતચંડી મહાયજ્ઞમાં પધાર્યા હતા। દિલીપદાસજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ પ્રકારનું દાન કરનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્રિદિવસીય શતચંડી મહાયજ્ઞ મહોત્સવમાં ગોઝરિયા ગામની તમામ પરિણીત દીકરીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। તમામ દીકરીઓ પણ સહપરિવાર સાથે શતચંડી મહાયજ્ઞ મહોત્સવમાં પધારી હતી, જેમાં તમામ દીકરીઓને ગિફ્ટ આપવામાં આવી હતી। સમસ્ત કડવા પાટીદાર સમાજ ગોઝરિયા દ્વારા આયોજિત શતચંડી મહાયજ્ઞ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સાંસદ શ્રી હરિભાઈ પટેલ, શ્રી મયંકભાઈ નાયક, મારા સાથી ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। જય મા ઉમિયા। સૌ પ્રથમ તો નવા વર્ષના આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આમ તો દિવાળી અને દિવાળીમાં લગભગ ઠંડક થઈ ગઈ હોય, પણ અત્યારે લાગે છે કે આ ગરમી હજુ અને ક્યારના બેઠા હશો એ તો મને ખબર નથી, પણ ગરમી હજુ લાગે, પણ ખૂબ શાંતિથી બેઠા છે બધા। મેં એ જોયું, નહીતર ફેસિલિટી આપણે જે ભૌતિકતા તરફ આગળ વધીએ છીએ ને, પછી તમારે કોઈ પણ જાતની મુશ્કેલી આવે ને તો એ તકલીફ આપણે તૈયારી નથી હોતી કે આ તકલીફ આપણે ભોગવી શકીએ। અત્યારે સરકાર અને સરકાર તરીકે તમે જુઓ, પહેલા અહીંયા તો બધા વડીલ છે, ગામનું જીવન ભોગવ્યું હોય, પણ ઇલેક્ટ્રિસિટી માન્ય નરેન્દ્રભાઈએ 24 કલાક 3 ફેઝ વીજળી ગામે ગામ પહોંચાડી, અને હવે જો તમારે લાઈટ ના ગઈ તો 15 મિનિટ કે 20 મિનિટ પછી છેક ગાંધીનગર સુધી ફોન આવવાના શરૂ થાય કે ભાઈ હવે આનું કંઈક કરો। બાકી અહીંયા બેઠેલા લગભગ બધાય ભર ઉનાળે ઝાડ નીચે બેઠા હોય અને પંખો યાદે ના આવે એવી જિંદગી જીવ્યા આવીશું આપણે। ગોઝરિયા ગામમાં ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। શ્રી ઉમિયા શરણમ મમ મહાધૂન અને દરેક શ્રદ્ધાળુઓએ નાચગાન કરી ઉત્સવને શોભા
બનાવી હતી. તો આ ઉપરાંત રાત્રે ભવ્ય રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી. સંત ચંડી મહાયજ્ઞની પૂર્ણાહુતિ બાદ હજારો શ્રદ્ધાળુઓ તથા આમંત્રિત લોકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સતચંડી મહાયજ્ઞને સફળ બનાવવા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ ₹5 લાખ તથા રાજ્યસભાના સાંસદ મયંક નાયકે પણ સેવા સહયોગ આપ્યો હતો. બોલો શ્રી ઉમિયા માત કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. ગોજારિયા ગામે શ્રી ઉમિયા માતાજી ટ્રસ્ટ અને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સતચંડી મહાયજ્ઞનું આયોજન થયેલું છે. મા ઉમાનો ભવ્ય કાર્યક્રમ ગોજારિયા ગામે યોજાઈ રહ્યો છે. ત્યારે નવા વર્ષે આપણે બહુ બધા મળ્યા છે, ત્યારે મા ઉમાની નૂતન વર્ષે દરેકના ઉપર કૃપા રહે, દરેકની મનોકામના પૂર્ણ થાય અને મા ઉમાની પ્રેરણાથી સારા સારા કામો થાય, વિશ્વનું કલ્યાણ થાય, સૌનું કલ્યાણ થાય એવી મા ઉમાને અહીંયા હું વંદન કરું છું, પ્રાર્થના કરું છું. મા ઉમાની કૃપાથી આપણે ધરતી પુત્રો, આપણા વડવાઓને આપણે બધા ધરતી માતા સાથે પરિશ્રમ કરીને, પસીનો પાડીને, વડવાઓની મહેનતથી આપણે સ્થળાંતર થયા અને સ્થળાંતર થયા પછી આપણે દેશ વિદેશ અને બહાર સુખી થયા. ગાડાથી એરોપ્લેન સુધીની આપણી સફર, એમાં બધું આવી ગયું અને ક્ષમતા તમે કેળવી છે. ત્યારે આપણે સુખી થયા. કમાયા બાદ આપણે આપણા બે પાંદડે સુખી થયા અને ગામ તરફ વતન પ્રેમ આપણે તમે અહીંયા દાખવ્યું છે. એમાં ઉમાના આજે આ સતચંડી યજ્ઞમાં 3 કરોડથી વધારે દાન ભેગું કરીને આનો ભવ્ય કાર્યક્રમ યોજ્યો છે. દીકરીઓને, બહેનોને પણ, સગાવાલાને બોલાવે છે, અભિનંદનને પાત્ર છે. અને ધાર્મિક પ્રવૃત્તિ હર હંમેશ આપણે ગમે ત્યાં દેશના કે દુનિયાના કોઈ પણ છેડે હોઈએ, પણ મા ઉમાની કૃપાને, મા ઉમાને આપણે ભજતા રહીએ, મા ઉમાના આશીર્વાદ મેળવતા રહીએ, તો આવનારી પેઢીને પણ ધાર્મિક પ્રવૃત્તિ સાથે એનું વળગણ રહે અને એના હર હંમેશ ધાર્મિક સંસ્કારો મળતા રહે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલું વિકસિત ભારતનું લક્ષ્ય વિકસિત ગુજરાત થકી જ શક્ય બનશે. વિકસિત ગુજરાત માટે ગામે ગામ વિકસિત બને અને છેવાડાનો દરેક માણસ વિકાસના મુખ્ય પ્રવાહમાં આવે તે માટેના સરકારના ફળદાયી પ્રયાસો થઈ રહ્યા છે. આજે મહેસાણા જિલ્લાના સૌથી મોટા ગામ, મહેસાણા તાલુકાના સૌથી મોટા ગામ અને ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય એવા ગામની અંદર શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ તથા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આયોજિત સતચંડી મહાયજ્ઞના કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના માનનીય મુખ્યમંત્રી સનાતન ધર્મની અંદર ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે સૌ વિધિ વિધાનથી આગળ વધતા હોઈએ છીએ, ત્યારે આવનારી પેઢી જ્યારે ટેકનિકલ યુગમાં અને મોબાઈલ, એન્ડ્રોઈડ અને એઆઈના યુગમાં આગળ વધતી હોય, ત્યારે આપણે આવનારી પેઢીને ધાર્મિક અને સૌ લોકો ધર્મની અંદર આસ્થા જગાવે અને સનાતન ધર્મની જે વાત છે આવનારી પેઢી સુધી પહોંચે, એની કલ્પના સાથે આપે જે અહીંયા ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ 3 દિવસના જે સતચંડી મહાયજ્ઞનું આયોજન કર્યું છે, એ બદલ હું આપ સૌનો હૃદયથી પહેલા તો આભાર માનું છું કે આવનારી પેઢી માટે અને જે અત્યારના વડીલો છે એમના માર્ગદર્શનમાં આવનારી પેઢી તૈયાર થાય અને આ સનાતન ધર્મની જે પતાકા પૂરા વિશ્વમાં જ્યારે લહેરાવા જઈ રહી હોય, ત્યારે આ ગોઝારિયાના યુવાનો દ્વારા અને ગોઝારિયાના વડીલો દ્વારા આ જે કાર્ય થઈ રહ્યું છે, એના માટે હું આપ સૌને અભિનંદન આપું છું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બધાને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા કહે છે કે વિકાસ કરવો છે, પરંતુ વિરાસત જાળવી રાખીને, અને તેમનો આ મંત્ર જ વિકસિત ભારતનો સાચો માર્ગ છે. મુખ્યમંત્રીએ યજ્ઞોના મહત્વ પર ભાર મૂકતા કહ્યું હતું કે ધર્મ સાથેનું વિજ્ઞાન હશે તો જ આપણે
નિર્ધારિત મુકામ પર પહોંચી શકીશું. મુખ્યમંત્રીએ ગોઝારિયા ગામની વિશેષતાને બિરદાવતા કહ્યું કે આ ગામમાં પોતાના કામ વિના વિઘ્નને પૂરા કરવાની ક્ષમતા તો છે જ, પણ સાથે બીજાના કામ પણ પૂરા કરવાની તાકાત રહેલી છે.